માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની તાનારીરી બહેનોની કથા શું આપ જાણો છો? શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ તાનારીરી અકબરના સમયમાં વડનગરમાં રહેતી. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠાની પુત્રીઓ તાના અને રીરી ઋતુઓ પ્રમાણે રાગ ગાતી ત્યારે લોકો પર તેની અસર થતી. અકબરની દીકરીની જીદથી દીપક રાગ ગાવાથી મિયાં તાનસેનના શરીરમાં પેદા થયેલી બળતરાઓ ને દૂર કરવામાં તાનારીરીએ મલ્હાર રાગનો ઉપયોગ કર્યો હતો. વડનગરના હાટકેશ્વર મંદિરમાં તાનારીરીએ રાગ મલ્હાર છેડીને વરસાદ વરસાવેલો. તાનસેને બાદશાહને બંને બહેનો વિશે નહીં કહેવાના વચન આપેલું, પણ એ વચન તોડ નાખ્યું. બાદશાહે તાનારીરીને દરબારમાં રજૂ કરવા હુકમ કર્યો, પણ વડનગરના લોકોએ મુગલ સૈનિકોને ના ઘૂસવા દીધા, કેમ કે મુગલ બાદશાહોની આબરૂ જરાય સારી નથી. તાનારીરી ગુપ્ત રાહે નગર છોડીને બહાર જતી રહી અને સૈનિકોને વશ થવાને બદલે જર સમાધિ લઈ લીધી. વડનગરમાં તાનારીરીનું સ્મારક આજે બી મોજૂદ છે. શું તમને આ ખબર હતી? નથી ખબર ને? તો આવી જ ઇન્ફોર્મેશન માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.